હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ માય ચેનલ. ફ્રેન્ડ્સ, તમે જાણતા હશો કે એલએલબી એટલે કે 3 વર્ષનું જે એલએલબી પાસ કરો છો ત્યારબાદ તમારે એઆઈબીની એક્ઝામ આપવાની થાય છે. એટલે કે જેવું તમે એલએલબી પાસ કર્યા પછી તમે એઆઈબીની એક્ઝામ પાસ કરો છો ત્યારબાદ જ તમે કોર્ટમાં પ્રેક્ટિસ શરૂ કરી શકો છો. એટલે કે તમને બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયા દ્વારા એક લાયસન્સ અને આઈ કાર્ડ આપવામાં આવે છે. તે આઈ કાર્ડ હોય તો જ તમે ગુજરાતની એટલે કે આખા ભારતની કોઈ પણ કોર્ટમાં પ્રેક્ટિસ કરી શકો છો. અને આ એઆઈબીની એક્ઝામ શું છે અને બીસીઆઈ શું છે એનો વિડીયો આપણે પહેલાથી જ આપણી યુટ્યુબ ચેનલ પર મૂકેલો છે. તો એ વિડીયોને તમે જોઈ લેશો જેથી કરીને તમને આ એઆઈબીની પરીક્ષા અને બીસીઆઈ વિશે વિગત મેળવી રહેશે, જેની હું લિંક ડિસ્ક્રિપ્શનમાં આપું છું. અને આજના વિડીયોમાં આપણે ચર્ચા કરવાના છે કે આ એઆઈબીની પરીક્ષા કેમ અઘરી થઈ રહી છે, તો એના વિશે વાત કરીશું. અને હવે પછી એઆઈબીની એક્ઝામ પાસ કરવી હોય તો પહેલાં જેવું નથી કે તમે એક્ઝામના આગલા દિવસે બુકને રિવાઇઝ કરીને અને આ તો બુક લઈને જવાનું છે એટલે કે તમે આસાનીથી પાસ કરી શકશો એવું નથી. તો શું છે એની વિગતે આજના વિડીયોમાં માહિતી મેળવીશું. તો વિડીયોને અંત સુધી જોવાનું ના ભૂલતા. ચેનલ પર નવા હો તો ચેનલને ઝડપથી સબસ્ક્રાઇબ કરો, તમારા ફ્રેન્ડ સર્કલ સુધી પણ વિડીયોને શેર કરો. તો સૌપ્રથમ ચર્ચા કરીએ કે એઆઈબીની પરીક્ષા કેમ અઘરી થઈ રહી છે એવું લાગી રહ્યું છે. તો તમે જે મોબાઈલની સ્ક્રીન પર જોઈ રહ્યા છો એ અત્યારે 30 નવેમ્બરના રોજ જે એઆઈબી 20 એટલે કે જે અત્યારે 2025માં એઆઈબીની 20 નંબરની એક્ઝામ લેવામાં આવી તે પેપર તમે જોશો તો તમને ખ્યાલ આવશે કે એટલું લેન્ધી પેપર છે કે તમારે ભલે બુકમાંથી શોધવાનું છે પરંતુ એ પેપર પૂરું થાય એવું જ નથી. અને યુપીએસસી કક્ષાનું પેપર કહી શકીએ એ પ્રકારનું પેપર તમને પૂછવામાં આવેલું છે. અને હવે આપણે જોઈએ તો આ મારી પાસે જે બુક છે આ એઆઈબીના છેલ્લા જે દરેક પ્રકારના 10 વર્ષથી લેવામાં આવતી એક્ઝામની બુક છે. તો તેમાં તમે જોઈ શકો છો કે 2017થી લઈને 2024 સુધીના ક્વેશ્ચન પેપર આ બુક્સમાં આપેલા છે. તેમાં જેવું તમે 2017નું ક્વેશ્ચન પેપર જોશો અને છેલ્લે તમે 2024નું એટલે કે આની પહેલાં જે 19 નંબરની એઆઈબીની એક્ઝામ હતી તે 19 નંબરનું પેપર જોશો એમાં જમીન આસમાનનો ફેર દેખાશે. એટલે કે જે 2017નું જે પેપર હતું એમાં તમને ક્વેશ્ચન સહેલાઈથી તમે બુકમાં શોધી શકો એવા હતા. પરંતુ જેમ જેમ તમે 2017, 18, 19, 20, 21 જેમ જેમ તમે એઆઈબીની એક્ઝામ આગળ જતી જાય છે તેમ તેમ ટફ ક્વેશ્ચન એઆઈબી એટલે કે બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયા દ્વારા કાઢવામાં આવી રહ્યા છે. જેથી કરીને અત્યારે જે તમે 2025નું પેપર જોયું એ પણ ખૂબ જ લેન્ધી હતું. અને આપણા ઘણા બધા સિનિયર એડવોકેટ હોય કે ઘણા બધા આપણા ફ્રેન્ડ સર્કલ હોય એ પણ કહી રહ્યા છે કે 45 માર્ક્સ લાવવા પણ આ એઆઈબીની એક્ઝામમાં હવે મુશ્કેલ બની રહ્યું છે, પહેલાં જેવું રહ્યું નથી. તો એના માટે તમારે શું કરવું હવે કે જેથી આ એઆઈબીની એક્ઝામ તમે ફર્સ્ટ એટેમ્પમાં જ ક્લિયર કરી શકો. તો એના માટે હું આજના વિડીયોમાં વાત કરવા જઈ રહ્યો છું કે આપણે કોલેજ કરી રહ્યા હોય, તમે બીજા વર્ષમાં હોય, ત્રીજા વર્ષમાં હોય કે ફર્સ્ટ યરમાં હોય, પહેલેથી જ આ એઆઈબીની એક્ઝામની પરીક્ષાની તૈયારી શરૂ કરી દઈએ. જેથી કરીને આપણે 1 મહિનો કે 2 મહિના એઆઈબી એક્ઝામ બાકી હોય ત્યારે આપણે 2 રેક્ટ મંગાવતા હોય છે. અને એ 2 રેક્ટ હું ઈચ્છા રાખું કે તમે કોઈક પાસે જૂનો લઈ લો કાં તો પછી નવો મંગાવી લો, પણ ઝડપી મંગાવી લો. તમે જે કોલેજ કરી રહ્યા છો તેની સાથે જ મંગાવી લો. કારણ કે એઆઈબી પરીક્ષા હવે 45 માર્ક્સ લાવવા પણ ઘણા મુશ્કેલ છે. અને હું તમને સજેસ્ટ કરી કે આ તમે પુનહલ લો હાઉસ છે અમદાવાદ, ત્યાંથી આ તમે 2 રેક્ટ ખરીદશો તો આની ભાષા ખૂબ સરસ છે, ખૂબ સરળ છે. એટલે કે તમને સમજાઈ જાય એવી છે. મને કોઈ પુનહલ લો હાઉસ દ્વારા બ્રાન્ડિંગ કરવા માટે પૈસા આપવામાં આવ્યા નથી, પરંતુ મને જે સમજાય છે અને આમાં એટલી આસાન ભાષાથી લખેલું છે કે તમને એઆઈબીની એક્ઝામમાં કોઈ મુશ્કેલ ના પડે. એટલા માટે તમે આ જૂનો સેટ મંગાવી લો કાં તો પછી તમે આ પુનહલ લો હાઉસનો કોન્ટેક્ટ કરીને એઆઈબીની એક્ઝામ માટે તમે 2 એક્ટ પહેલેથી મંગાવી લો. અને આપણી યુટ્યુબ ચેનલ દ્વારા અવારનવાર આ ક્વેશ્ચનો કઈ રીતે પૂછાય છે અને જે ક્વેશ્ચન પૂછાય છે એને તમે 2 રેક્ટમાં એટલે કે જેવો આમાં કોઈ ક્વેશ્ચન પૂછવામાં આવ્યો છે તેને તમે આ 2 રેક્ટમાં ઇન્ડેક્સ દ્વારા એટલે કે આ ઇન્ડેક્સની પદ્ધતિ દ્વારા કઈ રીતે શોધવો એની પણ આપણે અવારનવાર આ યુટ્યુબ ચેનલ દ્વારા ચર્ચા કરવાના જ છે. તો ચેનલને સબસ્ક્રાઇબ કરજો અને જેમ બને તેમ ઝડપી આ કાં તો પછી તમારા કોઈ ફ્રેન્ડ સર્કલમાં હોય, કોઈ સિનિયર હોય તમારા, એમની પાસેથી 2 રેક ઝડપથી મંગાવી લો. જેથી કરીને તમે કોલેજના સિલેબસની સાથે સાથે જ આ એઆઈબીની એક્ઝામની તૈયારી કરી શકો. જેથી કરીને તમે ફર્સ્ટ એટેમ્પમાં જ એઆઈબીની એક્ઝામ જે બધાને ઘણી મુશ્કેલ લાગી રહી હતી આ 2025ની જેમણે આપી છે તેમને, તો તમને એ મુશ્કેલ ના લાગે એના માટે તમે પ્રયત્ન કરી શકો અને આપણી સાથે જોડાઈ શકો. તો ચેનલને સબસ્ક્રાઇબ કરજો. તમારા આ એઆઈબીની એક્ઝામ હોય કે પછી એલએલબીને લગતી કોઈ પણ નવી માહિતી હોય એની સંપૂર્ણ વિગત તમને આ યુટ્યુબ ચેનલના માધ્યમથી મળી રહેશે. તો આ યુટ્યુબ ચેનલને
જો સબસ્ક્રાઇબ કરવાની બાકી હોય તો સબસ્ક્રાઇબ કરી દેજો અને જો તમારે વોટ્સઅપ ગ્રુપમાં જોઈન થવાનું બાકી હોય તો વોટ્સઅપ ગ્રુપની લિંક ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે, જેનાથી તમે આપણા વોટ્સઅપ ગ્રુપમાં પણ જોઈન થઈ શકો છો. અને વિડીયો ગમતા હોય તો વિડીયોને લાઇક કરી દેજો. અને આ AIBની એક્ઝામ માટે તમે 2 રેક દ્વારા કઈ રીતે આસાનીથી પ્રશ્ન સોલ્વ કરી શકો અને તૈયારી કરી શકો એની પણ આવનારા સમયમાં આપણે વિડીયો બનાવવાના છે. અને LLBના જે તમારા યરમાં સબ્જેક્ટ તરીકે મોસ્ટ IMP ક્વેશ્ચનની આપણે આપણી યુટ્યુબ ચેનલ દ્વારા જે ચર્ચા કરતા હોય છે એ ચર્ચા પર ચાલુ રાખવાના છે. તો આપણી સાથે હંમેશા જોડાયેલા રહેજો. મળીએ છીએ નવા વિડીયોમાં. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત, જય સંવિધાન.